પ્રેગ્નન્સી અને ડાયાબિટીસ છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ એડોપ્શન, લેટ મેરેજ, લેટ ચાઇલ્ડ પ્લાનિંગના કારણે પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે મેટર્નલ અને ફીટલ મોર્બિડિટી અને મોર્ટાલિટીનું રિસ્ક વધ્યું છે. એટલે કે માતા અને બાળકોના હેલ્થનું જોખમ રિસ્ક વધ્યું છે. ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીને આપણે બે ગ્રુપમાં વિભાજિત કરી શકીએ. પહેલું ગ્રુપ પ્રી એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ વુમેન, એટલે કે ડાયાબિટીક વુમેન પ્રેગ્નન્સી ધારણ કરે તે ગ્રુપ. બીજું ગ્રુપ જેસ્ટેશનલ ડાયાબિટીસ મલેટસ, એટલે કે GDM, એટલે કે નોન ડાયાબિટીક વુમેનને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થાય. પહેલા ગ્રુપની આપણે વાત કરીશું. ડાયાબિટીક વુમેન પ્રેગ્નન્સી ધારણ કરે તો તે લેડીને ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશન્સમાં વધારો થાય છે. એટલે કે ડાયાબિટીસ વુમેનને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીક નેફ્રોપેથી અને ડાયાબિટીક રેટિનોપેથીનું પ્રોગ્રેશન ફાસ્ટ થાય છે. આ ઉપરાંત ડાયાબિટીક વુમેનને પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન્સમાં પણ વધારો થાય છે. એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, પ્રી એક્લેમ્પસિયા અને એક્લેમ્પસિયાનું રિસ્ક વધે છે. એ ઉપરાંત ડાયાબિટીક વુમેનને ફીટલ કોમ્પ્લિકેશન્સ, એટલે કે મિસકેરેજ, ફીટલ બર્થ ડિફેક્ટ, મેક્રોસોમિક બેબી અને લાર્જ બેબી ફોર જેસ્ટેશનલ એજનું પણ જોખમ વધે છે અને એના લીધે ફીટલ અને મેટર્નલ કોમ્પ્લિકેશન્સમાં વધારો થાય છે. હવે આપણે બીજા ગ્રુપ વિશે વાત કરીશું. બીજું ગ્રુપ એટલે GDM, એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ. નોન ડાયાબિટીક વુમેનને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો એને GDM કહેવાશે. GDM બાય ડેફિનેશન ગ્લુકોઝ ઇન્ટોલરન્સ ઓફ વેરિએબલ ડિગ્રી વિથ ઓનસેટ ઓર ફર્સ્ટ રેકગ્નાઇઝેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. GDM નો પ્રિવેલન્સ રેટ 10 to 20% છે. GDM કોને થઈ શકે? પહેલું એલ્ડરલી વુમેન, બીજું ઓબેસ અથવા તો ઓવરવેટ વુમેન, ત્રીજું પ્રી ડાયાબિટીક વુમેન, ચોથું ફેમિલી હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ અને પાંચમું હિસ્ટ્રી ઓફ GDM ઇન પ્રીવિયસ પ્રેગ્નન્સી. હવે GDM નું સ્ક્રીનિંગ અને ડાયગ્નોસિસ કેવી રીતે કરવું? દરેક પ્રેગ્નન્ટ લેડીને ફર્સ્ટ એન્ટીનેટલ વિઝિટ વખતે બ્લડ શુગર અને HbA1c ચેક કરવું. જો ફાસ્ટિંગ બ્લડ શુગર 125 મિલીગ્રામ પર ડેસીલીટર કરતાં વધારે, રેન્ડમ બ્લડ શુગર 200 મિલીગ્રામ પર ડેસીલીટર કરતાં વધારે અને HbA1c 6.5% કરતાં વધારે આવે તો તે લેડીને પ્રી એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ છે તેવું માની શકાય. હવે જે પ્રેગ્નન્ટ લેડીને ફર્સ્ટ એન્ટીનેટલ વિઝિટ વખતે બ્લડ શુગર અને HbA1c નોર્મલ આવ્યા હોય તે દરેક પ્રેગ્નન્ટ વુમેનને 24 થી 28 અઠવાડિયાની વચ્ચે OGTT ટેસ્ટ કરવી, એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવી. ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ માટે દરેક લેડીને ઓવરનાઇટ ફાસ્ટિંગ સ્ટેજમાં રહેવાનું રહેશે. એટલે કે ફૂડ ના લઈ શકાય, ફક્ત પાણી પી શકાય અને ફાસ્ટિંગ સ્ટેજમાં બ્લડ અને યુરિનના સેમ્પલ લેવા અને બ્લડ શુગર અને યુરિન સેમ્પલ ચેક કરવું. ત્યારબાદ દરેક પ્રેગ્નન્ટ લેડીને 75 ગ્રામ ગ્લુકોઝ 300 ml પાણીમાં પીવાનું રહેશે અને ગ્લુકોઝ પાવડર પીધા પછી પહેલા અને બીજા કલાકના અંતે બ્લડ શુગર ચેક કરવું. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ડાયાબિટીસ ઇન પ્રેગ્નન્સી સ્ટડી ગ્રુપ, એટલે કે IADP-SG પ્રમાણે જે પ્રેગ્નન્ટ લેડીનું ફાસ્ટિંગ બ્લડ શુગર 92 થી 125 ની વચ્ચે હોય અને ફર્સ્ટ અવર બ્લડ શુગર 180 કરતાં વધારે અને સેકન્ડ અવર બ્લડ શુગર 153 કરતાં વધારે હોય તો એને GDM કન્ફર્મ થાય છે. મારી માહિતી આપને રસપ્રદ લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરશો.